કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કોલી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમાજમાં સામાજિક સમરસતા વધે તેવા ઉદ્દેશ્ય સાથે સમૂહ લગ્નનું આયોજન કરાયું। સમૂહ લગ્નની સાથે પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। અંદાજિત 2 કરોડના ખર્ચે નિર્માણ થનાર પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું। રાતા તળાવ ખાતે ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા પ્રથમ વખત કોલી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। સમૂહ લગ્નમાં સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજે ખાસ વિશેષતા તો અમને એ લાગે છે કે આજે અહીંયા મોટા ભવ્યમાં ભવ્ય ત્રિવેણી સંગમનું અહીંયા સંગમ થયું છે। માં આશાપુરામાં તો સાક્ષાત બિરાજેલા જ છે, પ્લસ અહીંયા ગૌ માતા અને ગૌ માતાનું સ્થાન તો અહીંયા મોટામાં મોટું આપવામાં આવ્યું છે। પ્લસ એની સાથે મોટી હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે। અને ત્રીજી વાત તો કન્યાદાન એટલે મહાદાન, એમાં પણ આજે બાપુએ એક સિદ્ધ કરી રાખ્યું છે કે અમે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો। હિન્દુત્વ એટલે સનાતન ધર્મને પકડી અને બાપુએ આ મોટામાં મોટો ઝુંબેશ ઉપાડ્યો છે અને બધી નાત એક જ છીએ, આપણે બધા એક જ માની સંતાન છીએ, એ સિદ્ધ કરી બતાવ્યું છે। આજે 70 નવદંપતિ પોતાના નવા યુગમાં પગલું માંડશે અને ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આવામાં અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો અને બાપુના ખૂબ ખૂબ ધન્યવાદ। મને તો બહુ જ આનંદ થાય છે આ સાંભળીને કે આખા કચ્છમાં અહીંયા જોવા જઈએ તો આ એરિયામાં અબડાસા એરિયામાં અને આ સાઈડના એરિયામાં એકે હોસ્પિટલ નથી। આજે ગાયો આપણે લંપી વાયરસમાં જોઈ પણ હતી, તડફીને લાખો ગાયો મરી છે અહીંયા। તો આજે જ્યારે ત્યારે સારવાર નહોતી તો એ જગ્યાએ પહોંચતા એને બહુ વાર લાગી છે, પણ આજે જ્યારે આપણા અહીંયા કચ્છમાં હોસ્પિટલ બનશે તો આજે આપણી ગૌ માતાને બચાવવા માટે, કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ખાલી પોસ્ટરમાં ગાયો જોવા મળશે, આજે એની જગ્યાએ બાપુએ આજે અહીંયા આ ગૌશાળા મોટામાં મોટા બનાવી અને એમાં ગાયોને જીવિત રાખવાનું એક મોટામાં મોટું દાન આપ્યું છે। મારું નામ જીજ્ઞા ભાનુશાલી છે, હાલે ગાંધીધામ રહું છું।